કનૈયા લાલ કી જય। હા મિત્રો, કાથરોડ ગામને આંગણે અને આદ્ય શક્તિ માં મરેઠીના સાનિધ્યમાં આવા યજ્ઞ નિમિત્તે મેળાવો હોય ત્યારે દ્વારકાથી કૃષ્ણ કનૈયો આજ એને એવી બંસરી બજાવતો હોય અને એ બંસીનો નાદ સુણી અને અમારી ગલી ગોપે આવે ત્યારે કૃષ્ણ કનૈયાને શું કહે છે? હે મારે ધનુ સરદા કનૈયા એ વાલા બેના ગાતાયગી બણપુરા ઓહો ભવની અમે પ્રેમ હરિ સાંભળા એમ પરા ઓહો ભવની પ્રી અરે રે અમે પ્રેમ હરિ સાંભળા અને ઈ ઝરમર મેહુલો વરસતો હોય અને વાદળી ઘેઘર હોય ત્યારે શું કે એ કાળી વાદળી તને વિનવે રે બે ઘડી નાસી એ રાગ મોરલા કાળી વાદળી તને વિનવે રે બે ઘડી નાસી
એ સુખા, બોલો ભગવાન. આ મહેમાન રસોડા લગીને પહોંચી ગયા. દાયરો જય શ્રી કૃષ્ણ ખાપકી કર્યા. ગયો. દાયરો ખાપકી ગયો ભગવાન. તે જય શ્રી કૃષ્ણ કર્યા. એ હાવ ભૂલાઈ ગયું. કેમ ભૂલી ગયો? અરે ભગવાન, આ ગોપીઓ કોઈ વાતી નીકળે નહીં. હા, આ ઓલો રાજુ છે ને, રાજુ. કયો હા? રાજ? આઈનો? હા, આઈનો કઈક રાજુ છે, એના પાસે 3 ભેહો છે. આ ગોપીઓનો તૈયાર કોઈ વાતી કરે નહીં. હા, રાજુ કોઈ વાતી નીકળવા ન દે. હા, ન્યા આ પાથરોટ ગામના સેવા દેવા વાળા તો 20 જણા હતા રૂમમાં. ન્યા શું કામ હોયેલા? હા, કોઈ આ રાજુ ના 20 જણા ભગવાન. એટલા બધા અહીંયા હતા? આ કોઈ વાતી ગોપીઓ નીકળે જ નહીં. હા. માન માન પીખડી પકડી ખેસી ખેસી ને કાઢ્યું. હા, પછી રાજુને મેં બારોબર ઘા કર્યો તો ઈ તો ગોપ્યું નીકળ્યું. ભગવાન, હા. દાયરો ખાપકી ગયો. તો હવે જય શ્રી કૃષ્ણ કરી લે. એ હાવ ભૂલાઈ ગયું ભગવાન. તો હવે કરી લે એમ કહું છું. હા, ગમતે કરું કે ક્રમવાર કરું? ક્રમવાર જ કરવા પડે ને સુખા. ક્રમવાર કરું તો એક એક ને જય શ્રી કૃષ્ણ કરીને હા, તો તું જય શ્રી કૃષ્ણ બોલ ને, એટલે તને જય શ્રી કૃષ્ણ બોલવાની ટેવ પડે, હા, મને ઓળખાણ મળે, હા. અને આ બધા બેઠા ને એને સારું લાગે સુખા. આ બધાયને સારું લાગશે. હા, હા. એમ મોઢામાં તેજ તો જો આવી ગયું બધાયને. હા, જોઈ લ્યો ભગવાન, તમે કવરજ બરોબર નીકળી ગયા હતા. હા, તો આનો તો હું બિસાડાકનો વાક. હા, ક્રમવાર કરું ને. હા, હા. નંબર 1. વારે વાહ, તારી નમણાઈ વાહ. હા, વારે વાહ, કેટલી જાપાન. હા, ઓહો ભગવાનની તને નમણાઈ આપી હો. તારી તારી આખું તો જો લીંબુના ફાડા જેવી હો. એ હું નામ રાખ્યા? કેમ મહારાજ, તમારે નામનું શું કામ છે? લે, મારે તો કામ છે, પણ આ બધાયના કામ છે. એમ? હા, એટલે બધાયને કામ છે. હા. તો મહારાજ, મારું નામ છે ચંદ્રકલા. ઓહો, ચંદ્રકલા. હા. તો આપણા બેયની જામી હો. કઈ રીતે? મારું નામ ચંદ્રકલો. એવા નામ ના હોય. કાં લે, ચંદ્રકલો નામ કેવું હોય? બેયની જોડી જામી હો. એટલે રાશિ મેળવી એમ. એક રાશિ. હા, જય શ્રી કૃષ્ણ. સારું, જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. નંબર 2. 3 મેડિસ બાલાગામ. હા, નજીક. આ પાર્સલ બાલાગામ. જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ. ઈને તો બધાને રોંઢા દીની હું આવી કરી લીધા. જય શ્રી કૃષ્ણ. તું આવ્યો 8 વાગે, તને કહું તમે કોઈને ઘેર મહેમાન છ્યા કે છ્યા જ નથી? સખા ઘર કોનું છે? ઘર કેનું છે? ઘર સખા તમારું છે. હા, તે તો તમારે જ ઘેરે આવ્યા. આવા હરખ પદુડા કેવા કોકને ઘેર? એ જો કોકને ઘેર મહેમાન થાય, હા, હા, તો મહેમાન જય શ્રી કૃષ્ણ કરવા દ્યો કે આઈ ઘેરે મારો નો વારો ન્યા નો આવે, આઈ નો આવે તો મારો વારો આમે આવે તારો કે? ઘેરે ક્યાં હાલે? અરે મારું ઘેરે હાલે એટલું તો કોઈનું નો હાલે. આપણા ભાભી પાસે. હા, ઈ તો ઈના જ ભાભી છે ને. આપણા નહીં? આ બધાય આ પાડે નહીં કે? હા, તારે ભાભી પેરા? નહીં, તો તારા ભાભી. વાહ, તને શું થાય? હા, તને મારા વાઈફ. વાહ, હા, એટલે વાઈફ એટલે હું? વાઈફ એટલે પત્ની. વાહ, હું ઇંગ્લિશ છું પાવરફુલ. વારે વાહ. હા, કઈ ઘટે નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ. ઓલી કઈક વર્ગી ગઈ લાગે. ઈ પાણી છે આ બધાને પાવા. વરહ નબળું લાગે કદનું આય. નળમાં હવે પાણી ડંકીમાં એ કાટ. નળમાં આમ જો. હા,
પાણી નથી આવતું, હજી તો ખાલી હવા આવે. ડંકીમાં કાટ લાગી ગયો લાગે. કુછડું ઈનામાં જ આખો કાટ લાગી ગયો. એમ છે. નંબર 3. ઈ સખા સાંભળ છે નહીં? હા, નંબર 3. એલા નહીં સાંભળે. કેમ નહીં સાંભળે? એલા એમાં ફોડ છે. કેટલોક ફોડ છે? જાજો બધો છે. કેટલોક? સખા કાને સાંભળતી નથી. કાને સાંભળતી નથી. મોઢે હાવ મૂંગી. ટળી બાપા સીતારામ. હા, તઈના બાપનું અહીં હું ડાયટું તું. અને આમ જો સખા હા, બેઠી હોય તો ભોળી હોય એવું નથી લાગતું? એવું જ છે. હાવ. આ ત્રણેય સખાઈમાં ભેરું છે. ઓહો, મોટી ભગવાન ભૂલ કરી ગયો. એ હા, ભગવાન મેં ભૂલ નથી કરી. તો નહીં, અમે બે બેનું તૈયાર થઈને ભાગ્યું ને હા, વ્રજમાં, હા, ભગવાનનો કાગળ આવ્યો હા, એટલે તું લઈને આવ્યો હતો. હા, પણ તે બરોબર અમને વાંચવા ન દીધો. હા, પછી સખે આમ 12 માંથી ઘા કર્યો. હા, સખા ભગવાનને કાગળ લખ્યો ને, હા, ભગવાને અમને રાસ રમવા માટે અહીં બોલાવ્યું છે. બરોબર. એટલે અમે બે બેનું ભાગ્યું તો એ કે મારે આવું. હા, પછી આને કહું લઈ લે નહીં. હાવ મૂંગી. હા, હું કે જો કદાચ અહીં આવે હા, અને ભગવાન એની માથે કૃપા કરે તો સખા તને વાંધો શું છે બોલતી થઈ જાય તો એને ક્યાં ભાષામાં ક્યાં હાનમાં સમજાવવી? સખા તારે એના જેવું થાવું જો. મારો ભગવાન નો કરે. કા પણ એવું નથી થાવું. એલા એના જેવો થાતો હતી સમજે. એટલે કેમ એના જેવો? એલા એના જેવું એટલે કે ગોપી બનવાનું નથી કેતી. હા, તો નહીં, તો એની મૂંગી ભાષામાં એને સમજાવવાની છે. હા, તને સમજાવતા આવડે? થોડી ફાવે. ઘેરે સમજાવે ને તું? હા, ઘેરે જરાક અમારે એકાદું છે. હા બસ, તો એની જે માને સમજાવી દે. હા, જાજે ને. ઈ શું છે? આ તો ભાથરોટ નો ઓલો હવે ગ્લાસ મોટા રાખો ભાથરોટ. હા, હા છે એવડા ગ્લાસ મેં ક્યાંય નથી જોયા. આ ભાથરોટ ગામના ગ્લાસ મોટા ને છે મજબૂત. એ હા, ગ્લાસ ની મૂક તું એમનો જાતો નહીં, ઓલી વે તોપ ભરીને ક્યાર રાખ્યો. તો હવે એને મારી ભાષામાં સમજાવ. હા, જા પાહે સેટો થયો. ઈ હું આવું એલા આવ કદાચ ભાષામાં સમજી જાય એલા એવી ભાષા કરવાની હોય લે. એવી નહીં કરવાની. તો હા, હા, કાલી ભાષા માતા મારી દીની તારી હોય. હા, એ બધું લખણ નું પૂરું હોય. તારે એને અડવાનું નહીં એટલે તને નહીં મારે. હા, કાનોડો થા. યું સખા એને આમ જો આંગળી પકડી અને ભગવાન સુધી લઈ જાય. એ વાંદરા જેવો થઈ જાય. એ સુખાનજી મહારાજ, આ તો હેઠાળી બોલી. ઈ તારી માસી બોલતી હતી, તને બનાવતી હતી. એ સુખાનજી મહારાજ, એ જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાયને? અરે હારામાં હારું. હમણાં તમે ક્યાંક આમ ગાડીમાં જતા હતા, અમે જોયા હતા. ગાડીમાં નહોતા જતા તો હાંડિયા ઉપર જાતો તો. ઓ ઈ ઓલો હાંઠિયા સડીને કૂતરું કઈડાયું ઈ જ તમે? હાંડિયા ઉપર કૂતરું કોઈ દી સડે? તમે નતા કેતા કે હાંઠિયા સડીને કૂતરું કઈડ્યું? ઈ તો બેઠો હોય ને વડકું કરી લે. સારું છે ને બાકી બધાયને? અરે મજામાં. તમે પણ નરવા બહુ હો. અરે તું કીક ખાતી જા. હા, આ ઉતાહણી ગઈ બે પેહું ખજૂર ખાતી જા. એ એવું કઈ નથી, મને છે ને તડકો નડી ગયો છે. આજ તો લૂ પડી એટલે ઈ નડી ગઈ. હાલો જય શ્રી કૃષ્ણ. એ જય ગોપાલ લ્યો પાણો ને ફોડો કપાર. સુખાનજી મહારાજ, વાહ, વધાવો ભાઈ સુખાનજીને એકવાર જોરદાર તાળીઓથી.
જોકે ભાથરોડ ગામમાં કોઈને સમજાવવાના હોય નહીં. હા ભાઈ હા. ભાથરોડ ગામમાં કોઈને સમજાવવાના હોય નહીં અને માના સાનિધ્યની અંદર તો બધાય બાળકો જ કહેવાય. એટલે આ બધાય જો આમ આગા આગા ઊભા બધાય હમણાં બેસી જાવ નહીં યાર. અને આમાં ખોડેશિયું બેઠા એને કે તમે હમણાં વહી આવો, ખોડેશિયું ખાલી કરી દો, બધાય હમણાં ભાગી આવો. મરેઠી માના સાનિધ્યની આવ્યા અંદર આવ્યા હોય તો માતાજીનું માન રાખી અને આ બધાય કેવા બેઠા યાર, વાલા કેવા લાગે. બધાય આવતા રહ્યો, વડીલોથી માંડીને બધાયને કહું છું, બધાય અહીંયા આવી જાઓ. અહીંયા તમારા માટે બેહવાની સુંદર મજાની ભાથરોડ ગામ સમસ્ત વ્યવસ્થા કરેલી છે. તો આપણો જ પ્રસંગ છે મિત્રો, આપણે જ આને રૂડો મનાવવાનો હોય એટલે બધાય ઊભા એ બધાય બેસી જાવ તો વધારે મજા આવી છે. નકર આમાં મને આજ બહુ તમને મજા આવી છે, મને નહીં મજા આવે. આમે પાછી મજા નથી આવે. તો બધું સમજે ને મત. એકવાર બધાય બે હાથ ઊંચા કરી અને માં ભગવતીની 9 લાખ લબડિયારી માં શિવ અને શક્તિનું જ્યાં ભાથરોડ ગામને આંગણે સાનિધ્ય મળ્યું હોય તો બધાયને બે હાથ ઊંચા કરવાના છે અને બધાયને જોરદાર જે બોલવાની છે માં મરેઠીની. અને ભાથરોડ ગામમાં નહીં પણ આજુબાજુના ગામને ખબર પડવી જોઈએ કે માં મરેઠીના સાનિધ્યની અંદર માના ભક્તો એટલે કે માના બાળકો કંઈક અનેરો પ્રસંગ ઉજવી રહ્યા છે. એટલે બધાએ બે હાથ ઊંચા કરો. જેને હાથ આપ્યા હોય માતાજી એ ઊંચા કરો, નો આપ્યા હોય નો કરતા. બોલ મરેઠી માતની જય, ખોડિયાર માતની જય, કૃષ્ણ કનૈયા લાલ કી. ભલે મારું ભાથરોડ ભલે. એવા માતાજીના સાનિધ્યની અંદર મળ્યા હોય. આવતીકાલે એટલે કે માં ભગવતીના 9લા નોરતા અને એમાં નવદીની અંદર જે શુભ દિવસ આવે એવો માં ભગવતીનો 8મો નોરતો. 8મા નોરતાના દિવસે સુંદર મજાનો માં ભગવતીનો હોમ હવન યજ્ઞ હોય. અને આવા રૂડા પ્રસંગની અંદર હમ જેવા નાના કલાકારોને જ્યારે મિત્રો ખોડા પગસવાનો મોકો મળ્યો હોય તો અમારું આ સુરશ્યામ ગ્રુપ કાનગોપી ગામ બાલાગામ સૌ પ્રથમ ભગવાનની સાથે રાધાને ગોપીજનો સુંદર મજાની રાસની રમઝટ બોલાવશે. ત્યાર પછી તમારા તરફથી જે કાંઈ ફરમાઈશ આવશે એ ફરમાઈશ મિત્રો અહીંથી અમે રજૂ કરી દેવું. પણ ફરમાઈશ એવી આપજો કે માતાઓ બહેનો બેઠા હોય, વડીલો બેઠા હોય, બાળકો બેઠા હોય, અહીંથી અમને ગાવાની મજા આવે અને બધાને સાંભળવાની મજા આવે એવી ધાર્મિક ફરમાઈશ આપજો. ત્યાર પછી જેને માણવો અને જાણવો એક જીવનનો લાવો છે એવો પાણી ભરેલો ગોરો એટલે કે માં ભગવતી 9 લાખ લબડિયારી માં ખોડલનો બાનો ઓઢી અને અમારી મંડળીના કલાકાર એવા અતુલભાઈ ભરડા સુંદર મજાનો એક કાચના 4 ગ્લાસ ઉપર માં ભગવતીનો ગરબો રજૂ કરશે. જ્યાં જ્યાં મોજ આવે મિત્રો આંકડો પલકાડો ને તાળીઓથી કલાકારોને વધાવતા રહેજો. અને જે કોઈ ભાઈઓને વધારે મોજ આવે અને તમારા તરફથી જે કઈ પૈસાની ગોર કરો એ તમામ પૈસા માતાજીના સાનિધ્યની અંદર આપણે સૌ મળીને અર્પણ કરી દેવાના છે મિત્રો. એટલે જ્યાં જ્યાં મોજ આવે અહીંયા વધાવતા રહેજો. અને એવું જ અમારે બાલાગામનું પ્રગતિ સ્ટુડિયો એકવાર જોરદાર તાળીઓથી વધાવો યાર. મને કાનગોપી કરવાનો હરખ નતો, એટલો એને લાઈવ કરવાનો હરખ હતો. અને હાવ ફ્રી સેવામાં છે મિત્રો. એકવાર જોરદાર તાળીઓથી વધાવો અમારે પ્રગતિ સ્ટુડિયો વાઢિયાભાઈ ગામ બાલાગામ
તો એવા કનૈયાને અહીંથી લાડ લડાવા છે. વાહણીએ તમારી વલુભતી અને 9 લાખ ધેનું મારા એ પણ એને હરી જો જો ફેર નહા અરે રે એને તું માન લે તો સાંભળા પણ એને હરી જો જો ફેર નહા અરે રે એને તું માન લે તો સાંભળા હે તો એમાં ગોવે ને આવી છું તને ગોતવા તમારી મોજ હા ભાઈ હા અને વાલી રાખો જે ગલીની માં હે પણ ભોલી પડું જો ને મારા ભગવાન હરે રે તું તો સામે ઈ આવજે સાંભળા આ તો કોટે મોરટ હુકિયા અને ઓલી વાદળ ચમકી પણ મારા રુદિયાને આ તો રાણો હાંભળો અરે રે આ તો આવી હાડી બીજ પણ મારા રુદિયા ને રાણો હાંભળો અરે આ તો આવી હાડી હા ભાઈ જલ ભરવા કેમ જાય અચ્છા અને મને રોકે ધુતારો જૂઠા સરખી સાહેબી હાલી જા એ તો ઊભી જસોદાને દ્વાર જલ ભરવા કેમ જાય અમને રોકે ધુતારો શ્યામ અમે સર્વે ગોપીઓ હાલી જઈએ માં યશોદાને દ્વાર. કૃષ્ણ કનૈયો યમુનાના કિનારે જ્યાં ભગવાન રાધાને ગોપીજનોને હેરાન પરેશાન કરતો હોય ત્યારે માં યશોદાને ફરિયાદ કરે ગોપીજનો પણ કેવી કરે એ મને જલ ભરવાને કે પાણી ભરવા કેમ જાવું
જલ ભરવા એ તેમ જાવું રે માતાજી મારે આમાં પાણી ભરવા